રોમાનિયામાં યુરોપ સમર્થક રાષ્ટ્રપતિ ઉમેદવારની જીત, સમર્થકો જશ્નમાં ડૂબ્યા. યુરોપના વિકાસશીલ દેશો રોમાનિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પદની ચૂંટણીમાં બીજા તબક્કામાં યુરોપ સમર્થક ઉમેદવારની જીતની જાહેરાત કરવામાં આવી છે. રોમાનિયાના ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર 99% મતોની ગણતરી થયા પછી બુકારેસ્ટ મહાપૌરના નિકોશોરદોન 53.83 મતોથી આગળ ચાલતા હતા, જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી જ્યોર્જ સિમિયોનને 46.70% મતો મળ્યા હતા. સ્થાનિક મીડિયાએ આ ચૂંટણીમાં બુકારેસ્ટના મેયર અને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવાર નિકોશોરદોનની જીતના સમાચાર આપ્યા હતા. વિજેતા ઉમેદવાર તેમની જીત માટે સમર્થકોને શ્રેય આપ્યો હતો. આ સાથે જ રોમાનિયામાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. તેમણે લોકોને રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપવાની હાકલ કરી હતી. ચૂંટણી હારી જનારા સિમિયોન કટ્ટર દક્ષિણપંથી એલાયન્સ ફોર ધ યુનિયન ઓફ રોમેનિયન્સ પાર્ટીના પ્રમુખ છે. 4 મેના રોજ થયેલા પહેલા તબક્કાના મતદાનમાં વધારે મતો મળ્યા હતા, પરંતુ બીજા તબક્કામાં પાછળ રહી ગયા હતા. રોમાનિયાની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની આશંકા વચ્ચે પ્રારંભિક મતદાન પરિણામ રદ થયાના 6 મહિના પછી મતદાન થયું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.